હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ એવી ટેસ્ટી અને એકદમ કલરફુલ એવી તૂટી ફૂટીની રેસિપી. તૂટી ફૂટીનો ઉપયોગ આપણે કેક બનાવવામાં, બિસ્કિટ બનાવવામાં, ટોસ્ટ બનાવવામાં કે શ્રીખંડમાં એડ કરીએ છીએ અને બાળકો આને આમ જ ખાવાનું ખૂબ પસંદ કરે છે. તો આવો આપણે સરસ એવી તૂટી ફૂટીની રેસિપીને ચાલુ કરી દઈએ. તૂટી ફૂટી બનાવવા માટે આપણે અહીં એક કાચું પોપૈયું લીધું છે. તમે પપૈયાની જગ્યાએ જો તરબૂચની સિઝન હોય તો એની છાલનો રહેલો ભાગમાંથી પણ આપણે તૂટી ફૂટી બનાવી શકીએ છીએ. પપૈયાને આ રીતના ધોઈ સાફ કરી અને આપણે કટિંગ કરી લેવાનું છે. પપૈયું કાચું છે તો તેમાં તેનો દૂધનો ભાગ છે તે વધારે હશે, એટલે આપણા હાથ છે તે થોડા ચીપચીપ છે. અને પપૈયું કડક હોય છે એટલા માટે આ રીતના છાલ ઉતારવામાં ખાસ ધ્યાન રાખવું, છરી વાગે નહીં એનું. છાલ ઉતારી અંદરથી જે બિયાનો ભાગ હોય છે એ પણ આપણે કાઢી નાખવાનો છે. આ રીતના અંદરથી પણ આપણે સાફ કરી અને ઉપરથી છાલ કાઢી અને બધી ચીર છે તે સરસ રીતના આપણે સાફ કરી લીધી છે. હવે આપણે આને નાનું નાનું કટિંગ કરી લેશું. તમારી આગળ કોઈ એવું સ્ક્વેર કટિંગનું ચોપર હોય તો તમે એમાં ડાયરેક્ટ કટ કરી શકો છો, અને ના હોય તો તમે આ રીતના ચાકુની મદદથી સરસ એવું નાના ટુકડામાં કટિંગ કરી લેવાનું છે. આપણી તૂટી ફૂટીનું કટિંગ છે તે થઈ ગયું છે. હવે આમાં મેં કીધું એમ પપૈયાનો દૂધનો ભાગ વધારે હોય છે તો આપણે એકવાર આને સાફ પાણીએ ધોઈ લેશું, જેથી આમાં જે એનો ચીર કે દૂધનો ભાગ હોય એ બધો દૂર થઈ જાય. તો તમે જોઈ શકો છો કે પાણીમાં ઘણું એવું એનું ચીર છે તે નીકળી ગયું છે. હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી મૂકી દીધેલ છે. પાણી આપણું હલકું એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આ કટ કરેલી તૂટી ફૂટી એડ કરી દઈશું. આપણે આને 7 થી 8 મિનિટ માટે ઉકળતા પાણીમાં કૂક થવા દેવાની છે. જ્યાં સુધી તે હલકી એવી ટ્રાન્સપરન્ટ ના થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણી તૂટી ફૂટી સરસ એવી ઉકળે છે અને ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે. તો આ રીતના એને 7 થી 8 મિનિટ માટે આપણે કૂક કરી લીધી છે. હવે આપણે એક જાળીવાળું વાસણ લઈ અને એનું બધું પાણી છે તે દૂર કરી દઈશું. આ રીતના આપણે કોઈ ઝારાની મદદથી બધું પાણી એનું દૂર કરી દીધેલ છે અને પાણી નીતરવા માટે મૂકી દેવાનું છે. હવે આપણે એ જ પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એમાં આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું. તમને જેટલું વધારે સ્વીટ પસંદ હોય એટલી તમે ખાંડ ઓછી વધારે કરી શકો છો, પણ આટલી તૂટી ફૂટી માટે આટલું ખાંડ ઇનફ છે. હવે આપણે હલકો એવો તૂટી ફૂટીમાં ખાટો ટેસ્ટ આવે એ માટે આપણે 7 થી 8 નંગ જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશું. લીંબુના ફૂલ ધ્યાનથી એડ કરવા, વધારે ના પડી જાય. આપણે 7 થી 8 નંગ આટલા પાણીમાં ઇનફ છે. ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફૂડ કલર તૈયાર કરી લઈશું. આપણે રેડ, યલો અને ગ્રીન એ રીતના 3 ફૂડ કલર લીધા છે. તમારી આગળ જેટલા કલર હોય એટલી કલરની તમે તૂટી ફૂટી બનાવી શકો છો. એક કલર હોય તો તમે સિંગલ કલરની પણ બનાવી શકો છો. આ રીતના 3 અલગ અલગ વાસણમાં 3 કલર લીધા છે. હવે આપણે તેમાં ખાંડની ચાસણીનું પાણી છે તે એડ કરી દઈશું. જેટલું જરૂર હોય એટલું પાણી આપણે બનાવી અને એડ કરી લઈશું. 1 ગ્લાસ પાણીમાંથી મારી આગળ થોડું પાણી વધેલું છે, એટલે તમે ઈચ્છો તો આટલી તૂટી ફૂટીમાં તમે અડધા ગ્લાસના પાણીમાં પણ બનાવી શકો છો. હવે આપણે સરસ મજાનો ફૂડ કલર છે તે મિક્સ કરી લઈશું, જેથી તે પાણી સાથે સરસ મજાનો મિક્સ થઈ જાય. ફૂડ કલર આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે તૂટી ફૂટી બાફીને રાખી છે એ આપણે ફૂડ કલરમાં એડ કરી દઈશું. આટલી તૂટી ફૂટીને હું 3 ભાગમાં એડ કરી દઈશ. અલગ અલગ વાસણમાં 3 ભાગ કરી ને આપણે એડ કરી દેવાના છે. તૂટી ફૂટી એડ થઈ ગઈ છે. હવે આપણે સરસ મજાનું મિક્સ કરી અને એને 2 થી 3 કલાક માટે આપણે ઓબ્ઝર્વ થવા માટે મૂકી દઈશું, જેથી તે ફૂડ કલરનો કલર અને ખાંડની સ્વીટનેસ છે તે ઓબ્ઝર્વ કરી લે. 3 કલાક પછી જોઈએ તો આપણે પાણી નીતોરી અને તૂટી ફૂટી સરસ મજાની એવી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું અને આને 1 થી 1.5 કલાક માટે આપણે પંખાની હવામાં સરસ એવી ડ્રાય થવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાની કલરફુલ એવી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરવી. ઘરમાં નાના બાળકો હોય તો તે ખાવાનું ખૂબ જ પસંદ કરે છે, તો એકવાર જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ તૂટી ફૂટીની રેસીપી કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ આવા ઇઝી અને નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આવજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આવજો.